હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે વાત કરવાના છે કે આપણા દેશનું નામ કઈ રીતે પડ્યું. હવે તમને બી ખબર છે કે આપણે ભારત, હિન્દુસ્તાન અને ઇન્ડિયા આ ત્રણેય નામનો ઉપયોગ કરીએ છીએ. પણ હિન્દુસ્તાન અને ઇન્ડિયા આ બંને નામને એક ભૂલના લીધે પડેલા છે. હવે કઈ રીતે શું હતું એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે ભારત નામ કઈ રીતે પડ્યું. કારણ કે આપણે વર્ષોથી આ જ નામ લઈએ છીએ. ભારતની વાત કરીએ આપણે તો એક મહત્વની વસ્તુ એ છે કે ભાઈ આપણે જ્યારે ભારતની વાત કરીએ તો આપણને મહાભારત યાદ આવે. અને આ ગ્રંથ છે મહાભારત, એનું નામ મહાભારત કેમ પડ્યું? કારણ કે આ જે છે એ રાજા ભરતના આખા સામ્રાજ્ય એમના વંશજોની કહાની છે. એટલે અહીંયા રાજા ભરત આવ્યા. હવે રાજા ભરતના કારણે શું થયું? આ દેશનું નામ પડ્યું ભારત. એટલે જ કહેવાય છે કે ભારત ભૂમિ. હવે રાજા ભરતનું તો સમજ્યા કે રાજા ભરતના ઉપરથી ભારત નામ પડ્યું, કારણ કે રાજા ભરતના વંશજો હતા જેમને હસ્તિનાપુરમાં રાજ કર્યું અને એ પછી આખા સામ્રાજ્યનું નિર્માણ થયું, બરોબર? એટલે એ રીતે તો રાજા ભરત આવ્યા. પછી બીજી પણ એક રીત છે, તો એમાં એ રીતે કહેવાય છે કે ભાઈ વૈદિક યુગમાં, વૈદિક કાળમાં એક જનજાતિ હતી અને એ જનજાતિનું નામ હતું ભારત. એવી ભારત નામની એક વૈદિક જનજાતિ હતી, એના કારણે આપણા દેશનું નામ બની શક્યું ભારત. તો આવા બે આપણી જોડે ક્લ્યુ છે કે ભાઈ એ કારણે આપણા દેશનું નામ બન્યું ભારત. પછી વાત કરીએ આપણે ભારતની જ, તો ઋગ્વેદમાં પણ આવો ઉલ્લેખ કરેલો છે, એટલે કે વૈદિક નામની જે જનજાતિ હતી, વૈદિક જનજાતિ હતી ભારત નામની, એનો. અને એ સિવાય વિષ્ણુ પુરાણ આપણે જોઈએ તો વિષ્ણુ પુરાણમાં પણ આવો ઉલ્લેખ છે. તો એ ઉપરથી આપણા દેશનું નામ બની ગયું ભારત. હવે ભારત તો ચલો સમજવાની વાત છે કે આપણને બી ખબર હશે, અને ભારત તો બધાને ખબર હશે કે ભાઈ મહાભારતમાં રાજા ભરતના વંશજો હતા અને રાજા ભરતના વંશજો અહીંયા રાજ કર્યું, એટલા માટે આપણું દેશનું નામ બન્યું ભારત. પણ મહત્વની વાત એ છે કે હિન્દુસ્તાન કઈ રીતે બન્યું. તો હિન્દુસ્તાનમાં લોકો શું માને છે કે ભાઈ હિન્દુનો મતલબ શું થાય છે? ધર્મ સાથે જોડી દીધું, ભાઈ હિન્દુ ધર્મ છે. અને સ્થાનનો શું મતલબ છે? તો સ્થાનનો મતલબ છે જગ્યા, કાં તો જમીન, કાં તો દેશ. તો એ રીતે જ આપણા દેશનું નામ બન્યું હિન્દુસ્તાન, એટલે કે હિન્દુઓનું સ્થાન. પણ રિયાલિટી શું છે? તો રિયાલિટી આપણે હવે સમજવાની કોશિશ કરીએ. તો હિન્દુસ્તાનની રિયાલિટી કેમ છે કે આપણી એક નદી હતી, તિબેટ, પાકિસ્તાન, અને એમ જ આપણા ભારતથી અહીંયા એક નદી આવતી હતી અને એ નદીની જોડે બીજી પણ અમુક નદીઓ મળતી હતી, બરાબર? આ નદી પહેલાં તો જતી હતી અરબ સાગરમાં. હવે આ નદીની જોડે બીજી આવી 6 નદીઓ મળતી હતી અને એ રીતે આ નદી બની સપ્ત સિંધુ. તો આ નદી બહુ જ ફેમસ હતી. તો આનું નામ શું હતું? નદીનું નામ સપ્ત સિંધુ. હવે સપ્ત સિંધુની વાત કરીએ આપણે તો સપ્ત સિંધુમાં એક મહત્વની વસ્તુ એ આવશે કે સપ્ત સિંધુની આજુબાજુનો જે પ્રદેશ હતો એનો રાજા હતો સુદાસ. હવે સુદાસ જે રાજા હતો ને એ પર્શિયન હતો. યાદ રાખજો, સુદાસ રાજા પર્શિયન હતો. પર્શિયન લોકોમાં એક જ પ્રોબ્લેમ છે કે એ લોકો જે છે ને સ ન બોલી નહીં શકતા. એટલે આપણે જેમ સ શબ્દનો યુઝ કર્યા છે એમ પર્શિયન લોકો સ શબ્દ બોલી નહીં શકતા, કારણ કે એમને જે બી રીતે વર્તી નહીં. તો જ્યારે આપણે સ શબ્દ એ લોકો બોલી નહીં શકતા તો એ લોકોને સ નહીં બદલે શું બોલતા હતા? એ લોકો સની જગ્યાએ બોલતા હતા હ. તો એમ જ બની ગયું સપ્ત સિંધુનું બની ગયું હપ્ત હિન્દુ. તો આમ હપ્ત હિન્દુ બની ગયું. પાછળ ચાલી શું થયું કે જો રાજા જે બોલતો હોય એની પ્રજા પણ એ રીતે જ બોલતી હોય. તો હપ્ત હિન્દુમાંથી આ જે હિન્દુ શબ્દ છે એ બહુ જ ફેમસ થઈ ગયો. અને સ્થાનનો મતલબ શું થતો હતો પર્શિયામાં? તો સ્થાનનો મતલબ થતો હતો કે પ્રદેશ અથવા તો જગ્યા અથવા તો દેશ. તો એ રીતે જ બની ગયું હિન્દુસ્તાન, એટલે કે હિન્દુનો દેશ. હિન્દુસ્તાન એટલે કે જ્યાં આવી નદી છે એ નદીનો દેશ, એટલે કે નદીવાળી જગ્યા. તો આમ જ બની ગયું હિન્દુસ્તાન, જે અત્યારે પણ આપણે યુઝ કરીએ છીએ. અને હિન્દુસ્તાન બી બહુ સારું નામ છે અને અત્યારે આપણે અલગ વેમાં લઈ જઈએ છીએ એને. એ પછી આપણે જ્યારે વાત કરીએ ઇન્ડિયાની, તો ઇન્ડિયાનો લોજિક પણ અહીંયાથી જ આવેલો છે. ઇન્ડિયા નામ કઈ રીતે બન્યું? તો ઇન્ડિયાના સમજવા માટે ફરીથી આપણે અહીંયા જ આવી જઈએ. તો અહીંયા શું ફેમસ હતું? અહીંયા ફેમસ હતું હિન્દુ. તો હવે જે ગ્રીકો આવ્યા અહીંયા, હવે ગ્રીકો શું કર્યું કે ગ્રીકોને બી બોલવામાં તો બહુ લોચા થતા હતા. તો ગ્રીકોએ હીનું કરી નાખ્યું ઈ, કારણ કે ગ્રીકો હો તો બોલી નતા શકતા. તો હિન્દુનું શું કરી નાખ્યું એ લોકોએ? ઇન્દુસ. અને એ લોકો જે સિંધુ નદી હતા એને શું કહેતા હતા? ઇન્ડસ. એટલે આપણે એ બી સમજ્યા છે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. તો એ જ રીતે અહીંયા આપણે હિન્દુનું કરી નાખ્યું ઇન્દુસ, અને એ રીતે લીગલ વર્ડમાં આપણું ઇન્ડુસ બની ગયું ઇન્ડિયા. તો એ રીતે આપણા દેશનું નામ બન્યું ઇન્ડિયા. તો આપણને ખબર પડી હતી ભારત નામ કઈ રીતે બન્યું? રાજા ભરતથી. અહીંયા બોલવામાં લોચા થઈ ગયા, સનું હ કરી નાખ્યું તો હિન્દુસ્તાન બની ગયું. અને અહીંયા વાત કરીએ તો એ જ કે ભાઈ તમે ઇન્ડુસ બનાવી દીધું અને ઇન્ડુસનું બની ગયું ઇન્ડિયા. તો મહત્વની વાત એ છે કે ભાઈ આપણા દેશનું નામ શું છે? તો આપણા દેશનું નામ તો એ જ છે ભારત અને ઇન્ડિયા, ઓફિશિયલ નામ. જ્યારે આપણે વાત કરીએ છીએ ભારતના બંધારણની અને આર્ટિકલ 1ની, તો એમાં લખેલું છે કે ભાઈ ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, અને ભારત અર્થાત ઇન્ડિયા.
એટલે કે ભારત ઇન્ડિયા છે અને ઇન્ડિયા ભારત છે. હવે તમે જેવી લેંગ્વેજમાં વાંચો એ રીતે તમને દેખાઈ જશે, પણ આપણા દેશનું નામ બંને છે. જો ઇન્ટરનેશનલ કોઈ કામ હોય, જ્યારે ભાઈ બહારની સમિતિને મળવાનું હોય કે બહાર બેઠક હોય, તો આપણા દેશનું નામ ગણાશે ઇન્ડિયા, અને જ્યારે અંદરની વાત હશે દેશની તો ત્યારે ગણાશે ભારત. બરોબર. જેમ કે આપણા અમુક કાયદાઓ આવે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમ. તો એ દરેક વસ્તુમાં શું નામ આવશે? ભારતીય. જ્યારે આપણે ક્રિકેટની વાત કરીએ તો એમાં શું આવશે? ટીમનું નામ ઇન્ડિયા. બરાબર ને? કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રમાય છે. તો એ જ રીતે ભાઈ આંતરરાષ્ટ્રીય બેઠકોમાં પણ આપણું નામ જોવાશે તો ઇન્ડિયા. તો એ જ રીતે ઇન્ડિયા અને ભારત એ બંને આપણા ઓફિશિયલ નામ. તો આ વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને જણાવજો, અને તમને કયું નામ ગમ્યું, ભારત, ઇન્ડિયા કે હિન્દુસ્તાન, એ પણ તમે કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.